નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા વધુ સશક્ત અને સહકારક બનાવવા માટે પશ્ચિમ ઝોનમાં સઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટે નવીન વાહનોનું ભવ્ય રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક, મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર અને વીએમસીના દંડક સાથે કોર્પોરેટર, ઉચ્ચ અધિકારીઓ, ચૂંટણી પ્રતિનિધિઓ તથા સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવીન ટેકનોલોજીની સજ્જ આ વાહનો હવે ઘરથી ઘર કચરો એકત્રિત કરવાની પ્રક્રિયા વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને પર્યાવરણ મૈત્રી બનશે. ખાસ કરીને ભીનો અને સૂકો કચરો અલગ રીતે એકત્રિત કરવાની વ્યવસ્થા કરવાથી કચરા સંચાલનમાં વધુ અસરકારકતા આવશે. સાથે ધાર્મિક કામોમાં વપરાયેલ ફૂલ કે શ્રીફળનો વેસ્ટ પણ કલેક્ટ કરવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં શરૂ કરાયેલા નવા વાહનો સ્વચ્છ ભારત અભિયાનને વધુ ગતિ આપશે તેમજ શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને પણ કચરો અલગ અલગ કરીને આપવાની અપીલ કરી છે, જેથી સ્વચ્છતા અભિયાન સફળ બની રહે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના નિકાલ માટે લગભગ 367 જેટલા વાહનોનું આજે લોકાર્પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર શહેરમાં જ્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે 15મી ઓગસ્ટના રોજ પૂર્વ અને દક્ષિણ ઝોન માટે નવા વ્હીકલ્સ કચરાના આ ડોર ટુ ડોર કલેક્શન માટેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા વાહનો, 45 એટલે કે 45 જેટલી રિક્ષા, બીજા સ્પેર વ્હીકલ્સ, આ બધું જ મળીને કુલ 367 જેટલા આજે ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ ધાર્મિક જે વેસ્ટ હોય છે, જેમાં ફૂલ, પૂજાપો વગેરે હોય છે, એના કલેક્શન માટે એક ગાડી છે. કિચન વેસ્ટ માટે પણ આ કલેક્શન માટેની ગાડીઓ મૂકવામાં આવી છે, જેથી કરી અને સૂકો કચરો, ભીનો કચરો, પછી જે ઈ વેસ્ટ છે, એવા અલગ અલગ 5 અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાહનો આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12 પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ આ બધા વોર્ડમાંથી આ રીતે કચરાનું કલેક્શન કરવામાં આવશે. એમાં વીટીએસ અને જીઆઈએસ બંને પદ્ધતિથી, એટલે કે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતાની દિશામાં લેટેસ્ટ ટેકનોલોજી અને બધા અપડેટ્સ સાથે કામગીરી થાય અને દરેક સોસાયટીઓને ત્યાં સ્ટીકર્સ લગાવવામાં આવશે, એમનું પણ નોટિફિકેશન કરવામાં આવશે. સોસાયટીના પ્રમુખને મળી અને અમારી જે ટીમ છે તે એક્ટિવિટી પણ કરશે. લોકોને અલગ અલગ કચરાને અલગ અલગ રાખી અને ગ્રીન ઈ વેસ્ટ છે કે પછી સૂકો કચરો છે, ભીનો કચરો છે, આ બધું અલગ અલગ એમના દ્વારા આ ગાડીઓમાં કલેક્ટ કરવામાં આવે, એના માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવશે. અને સાથે સોસાયટીના પ્રમુખોને સાથે મળી અને દરેક સોસાયટીના ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવનાર છે, જેમાં સોસાયટીની જે ઈચ્છા છે એ સમય પ્રમાણે આપણી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જઈ શકે, જેથી કરી અને સમગ્ર શહેરના નાગરિકોને એમના જે ફાવે, એમને જે અનુકૂળ હોય એવા સમયે આપણે કલેક્શન માટે જઈ શકીએ. આજરોજ આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી માનનીય બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આભાર. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો તમામનો સર્વે કરીને, જીઓ ટેગિંગ કરીને, અત્યાધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને
એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે. અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા તેમને પણ ખૂબ આભાર માનું. હરિનગર પાસે આવેલ પ્રથમ 4 રસ્તા પાસે પાણીની લાઇન લીકેજ થતાં જળબંબાકારની સ્થિતિ. વડોદરા શહેરના મહાનગરપાલિકા દ્વારા ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં પાણીની લાઇનમાં બંગાણ સર્જાતા લાખો ગેલન પાણી રોડ પર વહેરી રહ્યું છે, પરંતુ અહીંના કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટરો મલાઈ ખાવામાં મસ્ત લાગે છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે પાણીની સમસ્યા જોવા મળી હતી, પરંતુ હરિનગર પાસે આવેલ પ્રથમ 4 રસ્તા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. અહીંયા કેટલાક અકસ્માત પણ આ પાણીના લીધે થયા છે, પરંતુ મહાનગરપાલિકા આના પર ધ્યાન આપતું નથી. વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા વહેલામાં વહેલી તકે પાણીની લાઇન સમારકામ કરીને લોકો સુધી પાણી પહોંચે તેવી માંગ કરી હતી. આ પશ્ચિમ વિસ્તાર આવેલો છે, જ્યાં વોર્ડ નંબર 10-11નો રોડ સેન્ટરનો પટ્ટો ગણાય છે. 1.5-2 મહિનાથી અહીંયા કામગીરી ચાલતી હતી, પણ કામગીરી જે ચાલતી હતી એમાં જનતાએ સમર્થન બી આપ્યું, આખો રોડ બ્લોક કરી દીધો હતો. એ બી વાત બરાબર છે કે ભાઈ તકલીફ પડે કે જ્યારે કામ ચાલતું હોય, પણ કામ ચાલ્યા કર્યા પછી બી આજે લાખો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે, જે લોકોને 2 ટાઈમ પીવાનું પાણી નહીં મળતું. એના કરતાં બી વિશેષ અહીંયા વરસાદ પડ્યો હોય એવી પરિસ્થિતિ, પૂર જેવું નિર્માણ થયું છે. અને હમણાં હાલમાં મેં જાતે એક કાકા અને 2 એક્સિડન્ટ થતાં પડતા જોયા, એમને મેં ઊભા કર્યા, એમને બચાયા. તો આજે કંઈક અકસ્માત થાત અને કંઈક મોટું સ્વરૂપ થાત તો એના જવાબદાર વોર્ડ ઓફિસર હોત, વોર્ડ અધિકારી હોત, અને જે તે કોન્ટ્રાક્ટર છે. આજે 1.5-2 મહિના થઈ ગયા. 1.5-2 મહિના થયા પછી બી આજે પબ્લિકને આ હાલાકી ભોગવવી પડી છે, એ ખોટી વાત છે. આનો તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે નડિયાથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ધારાસભ્ય એમના, કોર્પોરેટર એમના. તો આ બધી વસ્તુ એમને ફિલ્ડ પર જવી જોઈએ, કારણ કે તમને ખૂબ ભરીને વોટ આપ્યા છે, તો પબ્લિકને હાલાકી ના પડે એ તમારે જોવાનું રહ્યું.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવાના દર્શન. અકોટા તાજ રોડ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો. ભૂવો પડતા તંત્રએ બેરિકેડ મારી ભૂવાને કોર્ટન કર્યું. ભૂવો પડવાની અકોટાથી મોજમોડા જવાનો માર્ગ એક બાજુનો બંધ કરાયો છે. વડોદરા શહેરની અંદર વારંવાર ભૂવા પડવાથી સૌ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરના તમામ નાગરિકોને બ્રેકિંગ ન્યૂઝ છે અને ખુશ ખબર છે કે ફરી વોર્ડ નંબર 12માં અકોટા વિધાનસભામાં ફરી એક મહાકાય ભૂવો પડ્યો છે તાજ હોટલની સામે. તમે જોઈ શકો છો કે આટલો મોટો ભૂવો છે તે ફૂટપાથ સુધી ગયો છે અને ખબર નથી પડતી કે આ ભૂવાએ છે અકોટા વિધાનસભામાં અડિંગો જમાઈ દીધો છે કે અહીંથી ભૂવા પડવાના બંધ થતા જ નથી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઉમેડા મુક્ષી પોલીસ ચેકપોસ્ટ આગળ આજરોજ મુક્ષી ગામ તેમજ આસપાસના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસમાં પૂરતી જગ્યા ન મળતા બસ રોકી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી બસમાં ભારે ભીડ હોવાના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે, જેના વિરોધ રૂપે વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડા દ્વારા ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદારનો ટેલિફોન સંપર્ક કરી વિદ્યાર્થીઓની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ શ્રીએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ વધારાની બસોની વ્યવસ્થા કરાવી, જેના કારણે વિદ્યાર્થીઓને રાહત મળી અને સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમયસર બસ સેવા ચાલુ રહે તે માટે ધારાસભ્યશ્રીએ કડક સૂચનાઓ આપી હતી. આ બસ સુવિધા સુચારુ તથા વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર તેમજ સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી. તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી. હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા. ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે. તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે. એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે. અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું. મારું નામ હરદીપસિંહ મહિડા, મોક્ષી ગામના વતની.
નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઠંડીમાં ચાના રસિકો ચાની ચૂસકી મારતા હોય છે, ત્યારે બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દૃશ્ય અક્ષરમ ભાઈ બહેનો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ચાના રસિકો એવા બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી ચા સેવાકીય કાર્યક્રમ દરમિયાન દૃષ્ટિ અક્ષમ ભાઈ બહેનોની જમણવારના પેકેટો તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રેમ અને સંવેદનાની ભાવનાથી આ સેવા આપવામાં આવી હતી. ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો ચાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા વખાણવામાં આવી હતી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પસરે છે તેવું પણ આ કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર, હું નિસહાય માનવ સેવા કલ્યાણ તરફથી તબરેઝ કુરેશી બોલું છું. તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता और बगैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता. तो इसलिए चाय के इस शुभ अवसर पे सब मिले और हर काम चाय से ही होता है. मेरी जो आँख जो मुझे मिली है तो एक मरतबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उसमें वो मरतबा चाय पीते पीते ही बात हुई और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब और ये संस्था की वजह से मतलब ये चाय की खुश नसीबी है कि मतलब वो आँख मतलब मिली है सर. तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर. કુરેશી તબરેઝ. અંધજનોએ, કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ. એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે. ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય. હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે. લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ. ચા વગર લગભગ
કામ અશક્ય થઈ કરે છે. હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે. આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું. પછી ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો. પદ્માવતી શોપિંગ નગર ખાતે. ડૉક્ટર સલીમ વોરા. જેતપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વીરપુર ક્ષત્રિય રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્ય કક્ષાના નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના સન્માન સમારોહ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને માનનીય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે પૂજ્ય જલારામ બાપા મંદિરે દર્શન કરીને તેમની પાર્ટીના વરિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ વેલજીભાઈ સરવૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સમારોહનું આયોજન કરનાર સર્વે સંસ્થાને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા યુવા અને જાગૃત ધારાસભ્ય જયેશ રાદડિયા. ભરૂચની શ્રવણ ચોકડી પર દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ જોવા મળી હતી. આજરોજ ફરી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં લગભગ 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લગાવ્યો હતો. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસે જતા લોકો અને વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામની પરેશાનીમાં મુકાયા હતા. લિંક બોર્ડ પર આવેલ સ્કૂલો આવેલી છે. દહેજ, વિલાયત અને અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી કરતા લોકો પિકઅપ સ્થળની છે. આ છાસવારે ટ્રાફિક જામ થઈ જાય છે, જેના લોકો ત્રાહિમામ પોકારે છે. લોકો તરફથી ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગોત્રી હરિનગર 5 રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચે ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદયાની પ્રતિક્રિયા આપી. વડોદરા શહેરમાં બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વિશેષ અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ સકારાત્મક નિર્ણય લીધો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી હરિનગર 5 રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક જ સમયમાં ટેબલ ટેનિસની કોચિંગ શરૂ કરવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો અને યુવાનોની સલામતી સર્વોપરી રહેશે અને કોચિંગ શરૂ કરતા પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. હાલમાં ઓવરબ્રિજ નીચેની જગ્યાએ સફાઈ અભિયાન શરૂ કરાયું છે, જેથી સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ સર્જી શકાય. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે બ્રિજ નીચે યોગ્ય જગ્યાએ લગભગ 3 ફૂટ ઊંડી ચણતર કરવામાં આવ્યું છે, જ્યાં ટેબલ ટેનિસની પ્રેક્ટિસ થશે. તે વિસ્તારને ચારે બાજુથી ઉપરથી બંધ કરવાનું પણ બાહેધરી આપવામાં આવી છે. આનાથી બહારથી આવતા વાહનોનો અવરજવર અને અન્ય કોઈ અવરોધોથી ખેલાડીઓ સુરક્ષિત રાખી શકાશે. પાલિકાના નિર્ણયને સ્થાનિક નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે. આ પહેલથી બ્રિજ નીચેથી ખાલી જગ્યાનો સદુપયોગ થશે અને શહેરના યુવાનોને ઘર નજીક રમતગમતની તાલીમનો મંચ મળશે. ટૂંક સમયમાં કોચિંગની શરૂઆત થતાં વડોદરાના રમતગમત ક્ષેત્રની નવી ગતિ મળશે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10 પ્રમુખ હાર્દિક
આમોદયાની પ્રતિક્રિયા આપી હતી અને તંત્ર યોગ્ય સુચારુ આયોજનમાં નિષ્ફળ નીવડ્યા બાદ ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે. વોર્ડ નંબર 10માં પશ્ચિમ વિસ્તાર આવેલો છે, હરિનગર 4 રસ્તા. ત્યાં કેટલા વર્ષોથી રજૂઆત હતી વીએમસી દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે કે જે ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત થઈ રહી છે, સારી બાબત છે. જે આટલા વર્ષોથી જે રમતગમતના સાધનોથી છોકરાઓ વંચિત હતા એની જગ્યાએ નજીકમાં જે બ્રિજ છે એની નીચે જે ખાલી જગ્યા પડતી હતી, જે સ્વચ્છતાનો અભાવ હતો, એ સ્વચ્છતા બી કરવામાં આવી છે. અને છોકરાઓને જે બહાર જવું પડતું હતું એની જગ્યાએ ટેબલ ટેનિસ કોચિંગ જે હરિનગર 4 રસ્તાએ શરૂ થઈ રહ્યો છે એ બી સારી બાબત છે. અને સાથે સાથે જે અવર જવરનો રોડ છે ત્યાં 3-4 ફૂટ ઈંટોનું ચંતર થયેલું હોવું જોઈએ, જેથી ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય, કોઈ વાંધા વચકા ઊભા ના થાય અને એ ધ્યાન ત્યાં આપી શકે અને કોચિંગ સારી રીતે કરી શકે. જોડે જોડે એ બી જોવાની જરૂર છે કે ત્યાં સિક્યોરિટી બી પૂરતી હોવી જોઈએ કે છોકરાઓને કોઈ તકલીફ ના પડે યા કંઈ અકસ્માત ઊભો ના થાય, એનું બી ધ્યાન રાખવું છે. વીએમસી દ્વારા મોડે જાગી છે, સારી બાબત છે, પણ એની સાથે સાથે પ્રિકોશન લેવા બી જરૂરી છે. પશુ આરોગ્ય મેળા ભાદરવા ગામની ગૌશાળામાં ડિવોર્મિંગ અને ડેંગિંગ ગુજરાત રાજ્ય પશુપાલન શાખાના પશુ આરોગ્ય મેળા કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન શાખા હેઠળના સાવલી તાલુકાના પશુ દવાખાના દ્વારા ભાદરવા ગામમાં આવેલા સતનો દરબાર ખાતેની ગૌશાળામાં સફળતાપૂર્વક પશુ સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ પશુઓ આશરે 250 ગાયો ડિવોર્મિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ આપણે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા અંતર્ગત આવેલા સાવલી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી તરીકે ડૉક્ટર મલ્હાર મેં, પશુધન નિરીક્ષક તરીકે અમારા અન્ય સ્ટાફગણ સાથે આપણે ભાદરવા ખાતે સતનો દરબારની આવેલી ગૌશાળા કે જેમાં 250 થી 300 જેટલા જાનવરો આવેલા છે, જેમાં ગાયો અને ભેંસોનો સમાવેશ થાય છે. જેમાં 250 ગાયો ઉપરમાં આપણે આજે એનું રસીકરણ, એનું ટેગિંગ, ઓળખ આઈડી બનાવ્યું છે જે, અને ભેંસોમાં પણ ટેગિંગ કરેલું છે તથા રસીકરણ અને દવાની જરૂર હોય તો આપણે દવા બી આપેલ છે એમને. અને એ રીતે આજનો કાર્યક્રમ પશુ મેળાના અંતર્ગત આપણે આજે પૂરો દિવસ અહીં આપણે ફાળવેલો છે. મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ, મારી સ્ટાફનું નામ બોલું બધા. મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ, પશુ ચિકિત્સક અધિકારી ડેસર તરીકેની ફરજમાં આવેલું છે અત્યારે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.